નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતી ભાષાની એક એવી અદ્ભુત દુનિયામાં જઈએ જ્યાં ખબર છે એક નાનકડું ટપકું કે પછી એક નાનકડી માત્રા આખો ને આખો અર્થ જ બદલી નાખે છે. આ બતાવે છે કે આપણી ભાષા કેટલી બધી ઊંડી અને સાચે જ કેટલી મજેદાર છે. સારું, તો ચાલો શરૂઆત જ એકદમ ધારદાર ઉદાહરણથી કરીએ. જુઓ, અહીં એક શબ્દ છે ચીતા, મતલબ કે અગ્નિદાહ. પણ જરા જુઓ, એની ઉપર ખાલી એક નાનકડું ટપકું એક બિંદી મૂકી દઈએ તો શું બને? ચિંતા, એટલે કે ફિકર, વ્યાકુળતા. વિચાર તો કરો, ખાલી એક ટપકાનો ફેર અને અર્થ સીધો જીવન મૃત્યુ જેટલો બદલાઈ જાય છે. આ જ તો છે આપણી ભાષાનો અસલી જાદુ. તો સવાલ એ થાય કે આટલો મોટો ફેરફાર થાય છે કેવી રીતે? વેલ, આના મુખ્યત્વે 3 કારણો છે. પહેલું, બિંદી એટલે કે અનુસ્વાર. બીજું છે માત્રા, મતલબ કે હરસ્વ અને દીર્ઘસ્વરનો તફાવત. અને ત્રીજું છે વ્યંજન, જ્યાં એક આખો અક્ષર જ બદલાઈ જાય અને એની સાથે આખો અર્થ પણ. ચાલો આપણે આ ત્રણેયને એક પછી એક સરસ ઉદાહરણો સાથે સમજીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ અનુસ્વારના જાદુની, એટલે કે આપણા માથે મીંડુની. ચાલો જોઈએ કે આ નાનકડું ટપકું શબ્દોને કેવો નવો રંગ આપે છે. અહીં જુઓ, આ તો ખરેખર બહુ જ રસપ્રદ છે. એક શબ્દ છે ગાડું, એકદમ સીધો સાદો શબ્દ, મતલબ કે વાહન. પણ જેવો એની ઉપર અનુસ્વાર આવ્યો કે બની ગયું ગાંડું. અર્થ સીધો પાગલ કે અણસમજુ. ક્યાં એક વાહન અને ક્યાં મનની સ્થિતિ. આ બધો ખેલ ફક્ત એક ટપકાનો છે. ચાલો આવું જ એક બીજું ઉદાહરણ જોઈએ. ઉદર એટલે કે આપણું પેટ, શરીરનો એક ભાગ. પણ એ જ શબ્દ પર એક બિંદી મૂકી દો તો એ બની જાય છે ઉંદર, એક પ્રાણી. શરીરના અંગમાંથી સીધું એક પ્રાણી બની ગયું. આના પરથી સમજાય કે લખતી કે બોલતી વખતે આપણે કેટલી કાળજી રાખવી પડે છે. સારું, તો અનુસ્વારની વાત તો થઈ. હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ માત્રાની માયાજાળની, ખાસ કરીને હ્રસ્વ અને દીર્ઘસ્વરની. ચાલો જોઈએ કે માત્રાની લંબારી કેવી રીતે શબ્દના અર્થમાં આસમાન જમીનનો ફેર લાવી દે છે. આ ઉદાહરણ તો ખરેખર અદ્ભુત છે. જો દિન, જેમાં હ્રસ્વ ઈ છે, એનો અર્થ છે દિવસ, એક દિવસ, બીજો દિવસ, સમય. પણ જેવી માત્રા દીર્ઘ થઈ અને શબ્દ બન્યો દીન, તો અર્થ થઈ ગયો ગરીબ, લાચાર. વિચાર કરો, ક્યાં સમય અને ક્યાં કોઈની સામાજિક સ્થિતિ. આટલું મોટો ફેર ફક્ત માત્રા ટૂંકી છે કે લાંબી એના પર નિર્ભર છે. અને હજી એક બીજું સરસ ઉદાહરણ, સૂર, હ્રસ્વ ઉ સાથે. એનો મતલબ થાય દેવતા. પણ જેવું આપણે ઊને લાંબો કરીએ, દીર્ઘ કરીએ, તો શબ્દ બને છે સૂર, એટલે કે સંગીતનું સૂર, ધૂન. ફક્ત એક માત્રાના ફેરથી આપણે દેવલોકમાંથી સીધા સંગીતની દુનિયામાં પહોંચી ગયા. ઓકે, તો હવે આપણે આપણા ત્રીજા અને છેલ્લા પ્રકારના ફેરફાર પર આવીએ છીએ. અહીં શું થાય છે? અહીંયા એક આખો અક્ષર જ બદલાઈ જાય છે અને એની સાથે જ શબ્દની આખી દુનિયા પણ બદલાઈ જાય છે. આ ઉદાહરણ જુઓ. આરસ, જેમાં ર આવે છે, એનો મતલબ છે માર્બલ, એ સુંદર લીસો પથ્થર. પણ હવે ખાલી રની જગ્યાએ ળ મૂકી દો તો શબ્દ શું બન્યો? આળસ, જેનો અર્થ છે સુસ્તી. એક કઠણ પથ્થરમાંથી સીધા એક માનવ ભાવ પર. આ બધું ફક્ત એક અક્ષરના ફેરફારથી. અત્યાર સુધી આપણે જોયું કે નાનકડા ફેરફારથી અર્થ કેવો બદલાય. પણ હવે આખી વાતમાં એક નવો વળાંક છે. શું થાય જ્યારે શબ્દની જોડણીમાં કોઈ જ ફેરફાર ન થાય, પણ એ એક જ શબ્દના અર્થ એક કરતાં અનેક હોય? હા, આપણી ગુજરાતી ભાષામાં આવા પણ ઘણા શબ્દો છે. આનું સૌથી સારું ઉદાહરણ છે શબ્દ કર. હવે જરા વિચારો, આ એક જ શબ્દના કેટલા અર્થ છે? કર એટલે હાથ, કર એટલે સરકારને ચૂકવવાનો ટેક્સ, કર એટલે સૂરજનું કિરણ, અને કર એટલે હાથીની સૂંઢ પણ. તો ક્યારે કયો અર્થ લેવો એ તો વાક્યનો સંદર્ભ જ નક્કી કરે છે. આ જ તો આપણી ભાષાની સાચી તાકાત અને સુંદરતા છે. અને આવો જ એક બીજો જબરદસ્ત શબ્દ છે હરિ. આ એક શબ્દ ભગવાન વિષ્ણુ માટે પણ વપરાય છે, તો સાથે સાથે વાંદરો, સિંહ અને દેડકા માટે પણ વપરાય છે. અને એટલું જ નહીં, એનો એક અર્થ કિરણ પણ થાય છે. આ બતાવે છે કે આપણો એક એક શબ્દ પોતાનામાં કેટલી બધી દુનિયા સમેટીને બેઠો છે. તો આ બધા ઉદાહરણો જોયા પછી એક વાત તો સાફ છે,
ગુજરાતી ભાષામાં દરેક ટપકું, દરેક વળાંક અને દરેક અક્ષરનું પોતાનું એક આગવું સ્થાન અને મહત્વ છે. ઘણાને આ કદાચ અઘરું લાગે, પણ આ ભાષાની કોઈ ખામી નથી, આ તો એની ખાસિયત છે. આ જ બાબત આપણી ભાષાને ઊંડાણ અને કવિતા જેવી સુંદરતા આપે છે. તો હવે આ બધી વાતો જાણ્યા પછી એક સવાલ મનમાં ચોક્કસ આવશે. આપણા રોજિંદા જીવનમાં આપણે એવા કેટલાય શબ્દો વાપરતા હોઈશું જેને આજ પછી આપણે એક સાવ નવી જ નજરથી જોઈશું, નહીં? જરા વિચારજો. આના પર વિચાર કરવાથી આપણે પોતાની ભાષા સાથેનો આપણો નાતો વધુ મજબૂત બનશે.